વડોદરા શહેરના ભાજપના વોર્ડ નંબર 5ના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થતાની સાથે જ વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ પ્રદેશ ભાજપના નિયુક્ત કરેલા નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે વડોદરામાં આવ્યા છે અને તમામ વોર્ડના ઉમેદવારો પોતાની દાવેદારીઓ નોંધાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ શહેરના વોર્ડ પ્રમાણે ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલયો પણ ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વડોદરાના મહાવીર હોલ 4 રસ્તા પાસે વોર્ડ નંબર 5ના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ ધારાસભ્ય મનીષાબેન વકીલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં મનોજભાઈ શાહ, દીપકભાઈ પડિયાર, તેજસભાઈ દેસાઈ, શંકરભાઈ સોની તેમજ વોર્ડના પ્રમુખ, ઉપપ્રમુખો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની ચૂંટણી હોય, તાલુકાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય, કહેવાય કે ઇલેક્શનનો ભૂગોળ થઈ ગયો છે અને આજે સમગ્ર રાજ્યમાં જે ચૂંટણીનો માહોલ જામ્યો છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાની એક આગવી શૈલી પ્રમાણે કાર્યાલયનું ઉદ્ઘાટન આજે 2-3 દિવસમાં પૂરું કરવાના છે. સમગ્ર રાજ્યમાં આજે વડોદરામાં આજે અને કાલે એમ 2 થઈને અલગ અલગ વોર્ડમાં કાર્યાલયનું ઉદ્ઘાટન છે. કાર્યાલય અમારા માટે મંદિર સમાન છે અને આ મંદિરમાં લોકો આવીને પોતાની રીતે કામ કરતા હોય છે અને ખૂબ સારી રીતે પાર્ટીના નિયમ પ્રમાણે એટલું સરસ સુંદર કામ બૂથ વાઇઝ સુધીનું લોકો સુધી કેવી રીતે પહોંચવાનું એની આયોજન હોય, નાની નાની ગ્રુપ મિટિંગોની આયોજન હોય કે કોઈ પણ એવું લખવાનું કામ હોય કે યોજનાઓ વ્યક્તિ સુધી પહોંચવાનું હોય એ કામ હોય, બધી જ રીતેનું આયોજન આ કાર્યાલય કરતું હોય છે. અને આજે મુખ્ય આગેવાનો કે સિનિયર સિટીઝન્સ હોય કે સિનિયર અમારા કાર્યકર્તા હોય એ પણ આજે પોતાનો આશીર્વાદ આપવા આવ્યા છે કે આ કાર્યાલયમાં ખૂબ સારી રીતે લોકો કામ કરી શકે અને ચૂંટણીની તૈયારીઓ કરી શકે. આજરોજ વોર્ડ 5માં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન અહીંયા રાખેલ છે, જેમાં માનનીય ગુજરાત સરકારના મંત્રી અને અમારા લોકલાડીલા મહિલા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન અહીંયા પધારવાના છે. સાથે અમારા શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોની પધારવાના છે. વોર્ડના સૌ કાર્યકર્તાનો ખનગનાટ તમે જોઈ શકો છો. અમે વોર્ડ 5 ઉમેદવાર જે પણ હોય પણ 4 કમળ અમારા શહેર કાર્યાલય અમે મોકલીશું એવા વિશ્વાસ સાથે આજે ચૂંટણી કાર્યાલયનો આરંભ કરીએ છીએ અને અમને અમારી સંગઠનની શક્તિ પર વિશ્વાસ છે કે આવનારા સમયમાં બરોડામાં 76માંથી 76 કમળ અમારા શહેર કમલમ કાર્યાલય ખાતે જવાના છે. એ વિશ્વાસ સાથે આજે અમે કાર્યાલયના ઉમેદવાર વગર અમે આજે અહીંયા ઉદ્ઘાટન કરીએ છીએ. ભારત માતા કી જય. વંદે અસ્તુ. ભારત માતા કી જય.